નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। સ્વાગત છે આપનું હેલો ડોક્ટરમાં। હેલો ડોક્ટરમાં આજે આપણે ચર્ચા કરીશું સ્પોર્ટ્સને લગતી ઇન્જરી વિશે। આપ પણ એક સ્પોર્ટ્સમેન છો અને આપને પણ કોઈ પ્રકારની ઇન્જરી થઈ છે અથવા તો ન થાય તેની માટે શું કરવું, આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું અને મેળવીશું માહિતી ડોક્ટર પાસેથી। તો દર્શક મિત્રો, આજે હેલો ડોક્ટરમાં આપણે મુલાકાત કરીશું ડોક્ટર કૃણાલ સોનીની સાથે, જેઓ સ્પોર્ટ્સ મેડિસિનના ડોક્ટર છે શેલ્બી હોસ્પિટલમાંથી। કૃણાલભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ડોક્ટર કૃણાલ, જે રીતે આપે મેડિકલમાં જે અભ્યાસ કર્યો છે સ્પોર્ટ્સ મેડિસિનમાં, શું અભ્યાસ આપનો રહ્યો અને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે આપને? સો આમાં જે ટાઈમલાઈન હોય છે, અમારું પહેલાં અંડર ગ્રેજ્યુએશન હોય છે વિચ ઇઝ કોલ્ડ એઝ MBBS ઇન ઇન્ડિયા। આફ્ટર દેટ અમારી જે સ્પેશિયલાઇઝ ટ્રેનિંગ હોય છે એને ઓર્થોપેડિક સર્જરી કહેવાય છે, એ 3 વર્ષની રેસિડેન્સી ટ્રેનિંગ થાય છે અને એના પછી સુપર સ્પેશિયલાઇઝેશનની ટ્રેનિંગ હોય છે। સુપર સ્પેશિયલાઇઝેશનમાં ઓર્થોપેડિક્સ લગતા 4 કે 5 સુપર સ્પેશિયાલિસ્ટ વિષયો છે, જેમાં સ્પાઇન સર્જરી આવે છે, પીડિયાટ્રિક સર્જરી આવે છે, કેન્સર સર્જરીઝ આવે છે, સ્પોર્ટ્સ સર્જરીઝ આવે છે અને રિપ્લેસમેન્ટ્સ આવે છે। સો મેં ઓર્થોપેડિક રેસિડેન્સીના પછી મારો મનગમતો જે વિષય હતો એ સ્પોર્ટ્સ ઇન્જરીઝ હતું અને આર્થ્રોસ્કોપી હતું। એનામાં આગળ જઈને ઇન્ટરનેશનલી અને નેશનલી ઘણા બધી જગ્યાએ જઈને ટ્રેનિંગ લીધી છે। બિલકુલ ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણા દેશમાં જે સ્પોર્ટ્સની અત્યારે પોઝિશન છે, આપ કેવી રીતે જુઓ છો, આપનો અભિપ્રાય શું છે? અને સાથે જે રીતે તમામ લોકોને સ્પોર્ટ્સ એટલે માત્ર ક્રિકેટ, અન્ય સ્પોર્ટ્સને પણ એટલું જ મહત્વ મળવું જોઈએ, આપનું શું કહેવું? કરેક્ટ। હવે હું કહીશ કે દરેક ભારતીયને અત્યારે બહુ ગર્વ અને અભિમાન થાય છે કે લાસ્ટ યર જે ટોક્યો ઓલિમ્પિક્સ થયા એમાં ઇન્ડિયાએ 7 પદક મેળવ્યા અને એના કારણે યુવાઓમાં જબરદસ્ત ઉત્સાહ અને પ્રેરણા છે ટુ ટેક અપ સ્પોર્ટ્સ નોટ ઓનલી એઝ અ હોબી પણ ઓલ્સો એઝ અ પ્રોફેશનલ કરિયર। અને આ અદ્ભુત ઓલિમ્પિક પરફોર્મન્સના કારણે ઇવન પેરેન્ટ્સ જે છે એ એમના બાળકોને સ્પોર્ટ્સ રિલેટેડ પ્રોત્સાહન અને ઉત્સાહ અને ટેકો આપવા માટે બહુ જ નમ્ર છે। અને હવે ભારતમાં આપણે સ્પોર્ટ્સ માત્ર ક્રિકેટ ની લગતી નથી, બહુ બધા હવે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપે છે અને એના કાંક અમુક એક્ઝામ્પલ્સ મારે આપવા હોય તો આપણે સુનિલ છેત્રી છે જે ફૂટબોલમાં એક્સેલન્ટ કરે છે, ધનંજય પિલ્લે છે જે હોકીમાં બહુ જ સારું રમે છે, અભિનવ બિંદ્રાએ આપણું શૂટિંગમાં ભારતનું નામ બહુ ઉજળ્યું છે, PV સિંધુએ બેડમિન્ટનમાં આપણું નામ રોશન કર્યું છે, પ્રદીપ નહેરવાલ જે આપણા કબડ્ડીના ઇન્ડિજિનસ સ્પોર્ટ્સમાં બહુ સ્ટાર પ્લેયર છે। સો હવે ક્રિકેટના છોડી અને ભારત બાકી સ્પોર્ટ્સમાં જ એટલું જ ધ્યાન અને એટલું જ માર્ગદર્શન આપે છે। બિલકુલ ડૉક્ટર કૃણાલ, જે રીતે સ્પોર્ટ્સની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, ત્યારે શારીરિક તંદુરસ્તીની રીતે સ્પોર્ટ્સ કયા કયા ફાયદા કરાવે છે વ્યક્તિને? સો હું કહીશ કે હવે સ્પોર્ટ્સને છેલ્લા 1 દશકમાં ધ વે સ્પોર્ટ્સ ઇઝ વી લુક એટ સ્પોર્ટ્સ મોર દેન જસ્ટ ફિઝિકલ ફિટનેસ। મતલબ આપણે ખાલી સ્પોર્ટ્સને શારીરિક ફિટનેસના માટે નથી જોતા, ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ અ વે ઓફ લાઈફ। જ્યારે હું કહું વે ઓફ લાઈફ તો સ્પોર્ટ્સના કારણે ઘણા બધા ફાયદાઓ થાય છે। ફિઝિકલ ફિટનેસ ઇઝ વન અમંગ્સ ધેમ, બટ સ્પોર્ટ્સના કારણે આપણને મોટિવેશન લેવલ્સ આપણા ઇન્ક્રીઝ થાય છે, આપણામાં પોઝિટિવિટી આવે છે, આપણે જે રીતે કામ કરીએ છીએ અને વિચારીએ છીએ એ આપણને વિચારવાની શક્તિ વધારે સારી રીતે આપે છે, આપણે એકબીજા સાથે સારી રીતે કામ કરીએ જેને ટીમ બિલ્ડિંગ એટીટ્યૂડ કહેવાય એ આપણામાં પ્રેરણા કરે છે અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણને સ્ટ્રેસ ઇઝીલી અને સારી રીતે મેનેજ કરવામાં હેલ્પ કરે છે। બિલકુલ ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે સ્પોર્ટ્સની વાત કરી રહ્યા છીએ, ત્યારે સ્પોર્ટ્સ ઇન્જરી અને સ્પોર્ટ્સ મેડિસિન વિશે જણાવશો? મારે અગર જો ટૂંકમાં કહેવું હોય કે વોટ ઇઝ સ્પોર્ટ્સ ઇન્જરીઝ, તો રમતગમતમાં લાગતી ઈજાઓ એને અમે સ્પોર્ટ્સ ઇન્જરીઝ કહીએ છીએ। અને વેન આઈ ટોક અબાઉટ સ્પોર્ટ્સ મેડિસિન, આ સ્પોર્ટ્સ મેડિસિન આ એક વિજ્ઞાન છે જે આ બધી સ્પોર્ટ્સ મેડિસિનની ચકાસણી કરવા માટે અને તેમની સારી રીતે સારવાર કરવાને જોર આપે છે અને તે તરફ આપણું ધ્યાન દોરે છે, જેથી કરીને આપણા જે ખેલાડીઓ છે અને આપણા જે રમતવીરો છે તે પાછા એમના સ્પોર્ટ્સમાં ઇઝીલી જઈ શકે છે, સારી રીતે જઈ શકે છે અને સેફલી જઈ શકે છે। બિલકુલ ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે સ્પોર્ટ્સ ઇન્જરીની વાત કરીએ છીએ ત્યારે ઘણી બધી જે છે લિગામેન્ટર છે, ટેન્ડરેટર છે અને સાથે જ મેનેસ્ક ઇન્જરી છે, આ બધી વાતો આપણે સાંભળી છે, તેના વિશે જણાવશો ટૂંકમાં? સો સ્પોર્ટ્સ ઇન્જરીઝમાં આ 3 ઇન્જરીઝ બહુ જ કોમન હોય છે। અપાર્ટ ફ્રોમ ફ્રેક્ચર્સ આપણે લિગામેન્ટ ઇન્જરીઝ જોઈએ છે, ટેન્ડન ઇન્જરીઝ જોઈએ છે અને મેનિસ્કસ ઇન્જરીઝ જોઈએ છે। હું થોડું આનામાં સામાન્ય રીતે જ્ઞાન આપીશ કે આને શું કહેવાય છે। લિગામેન્ટ એટલે એ રોપ જેવો એક સ્ટ્રક્ચર છે જેને આપણે તાંતણો બી કહી શકીએ છીએ, જે આપણા 2 હાડકાને એ જ જગ્યા ઉપર પકડીને રાખે છે જેથી કરી અને એ જે સાંધાની મૂવમેન્ટ બહુ વધારે ના થાય।
હવે મારે અગર જો એક્ઝામ્પલ દેવો એના માટે તો હું ગોઠણનો એક્ઝામ્પલ દઈ શકું છું. ગોઠણમાં આપણે 4 તાંતણા છે, જે રીતે આ પિક્ચરમાં દેખાય છે. 2 તાંતણા આજુબાજુમાં હોય છે, જે આજુબાજુની મૂવમેન્ટ પ્રિવેન્ટ કરે યા રોકે, અને 2 તાંતણા આગળ પાછળ હોય છે, જે આગળ પાછળની મૂવમેન્ટ રોકે કે પ્રિવેન્ટ કરે. જ્યારે હું ટેન્ડનની વાત કરું તો ટેન્ડન એવો સ્ટ્રક્ચર છે જે આપણા સ્નાયુ અને હાડકાને પકડીને રાખે છે, જેથી કરી અને આપણા મૂવમેન્ટ, હાડકાની મૂવમેન્ટ સારી રીતે થાય. હવે આનો અગર જો મારે તમને ઉદાહરણ આપવો જોઈએ તો હું ખંભાનું ઉદાહરણ આપી દઉં છું, જેમાં આપણે ખંભામાં 4 ટેન્ડન્સ હોય છે, જે આપણા ખંભાની ઉપર નીચેની આગળ પાછળની મૂવમેન્ટમાં મદદ કરી શકે છે. છેલ્લી વાત તમે મેનિસ્કસની મને કીધી. તો મેનિસ્કસ એ સામાન્ય ભાષામાં હું કહું તો એ આપણા ગોઠણ વચ્ચેની ગાદી જે છે, એન્ડ ઇટ એક્ટ્સ એઝ અ શોક અબ્ઝોર્બર જ્યારે બી આપણે કોઈ બી એક્ટિવિટી કરતા હોઈએ ત્યારે. બિલકુલ. ડૉક્ટર કૃણાલ, જ્યારે આપણે અલગ અલગ રમતની અને અલગ અલગ ઇન્જરીની વાત કરી રહ્યા છીએ, ત્યારે આપણા દેશમાં સૌથી વધારે કઈ ઇન્જરી થાય છે અને તેના સિમ્ટમ્સ શું હોય છે? સો અમે જે સ્પોર્ટ્સ ઇન્જરીઝ જોઈએ છે, અને અમારી પાસે જે એથ્લીટ્સ આવે છે, એમાં મોસ્ટ કોમન વોટ વી સી ઇઝ ક્રિકેટર્સ આવે છે, ફૂટબોલર્સ આવે છે. આપણી ખુદની ઇન્ડિજિનસ જે સ્પોર્ટ્સ છે, કબડ્ડી, જે આજકાલ બહુ જ ફેમસ થઈ ગઈ છે, એ પણ આવે છે. અને આને છોડીને સામાન્ય લોકો જે સ્પોર્ટ્સ નથી બી રમતા, એમને બી આ બધી ઇન્જરીઝ થઈ શકે છે. અને 3 થી 4 ઇન્જરીઝ જે અમે અમારી પ્રેક્ટિસમાં કોમનલી જોઈએ છે એ છે, એક છે મેનિસ્કસ, જે મેં તમને સમજાવ્યું કે મેનિસ્કસ ઇન્જરી એટલે ગાદી ફાટી જાય, એ ઇન્જરી અમે કોમનલી જોઈએ છે. એમાં શું થાય કે દર્દીને જે બી ગોઠણની ગાદી ફાટી જાય એમાં કોન્સ્ટન્ટ પેઇન થતું રહે છે. એ પેઇન સ્પેશિયલી જ્યારે એ ઊભો થાય બેસીને ત્યારે થાય છે. એ જ્યારે જમીન ઉપર બેસવા જાય ત્યારે એ બહુ જ દુખે છે. અને એટ ટાઈમ્સ અગર જો એ ટેર બહુ જ વધારે સિવિયર હોય તો એનો ગોઠણ લોક બી થઈ જાય છે. નાઉ વોટ ડુ યુ મીન બાય લોકિંગ? લોકિંગ એટલે તમારો ગોઠણ એક જગ્યાએ અટકી જાય અને તમારે બહુ જ પ્રયત્ન કરીને એને સીધો કરવો પડે. બીજી જે ઈજાઓ અમે વધુ પડતી જોઈએ છે એ છે ACL ટેર અને PCL ટેર. ACL એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ કહેવાય છે અને PCL પોસ્ટિયર ક્રુશિયેટ લિગામેન્ટ કહેવાય છે. આ આપણા ગોઠણના 2 સૌથી મહત્ત્વના લિગામેન્ટ છે. અને જ્યારે પણ આ 2 લિગામેન્ટનું ટેર થાય ત્યારે દર્દી કોમનલી અમને કહે છે કે એમના પગ ફગી જાય છે. એ બહુ ફાસ્ટ ભાગી નથી શકતા, એ રન નથી કરી શકતા, એ દાદરાથી ચડે કે ઉતરે તો એમને બહુ જ ડર લાગે કે એ ડિસબેલેન્સ થઈ જશે. સો આ ACL અને PCL ઇન્જરીના સિમ્ટમ્સ છે. બિલકુલ. ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે અલગ અલગ સ્પોર્ટની અત્યારે વાત કરી રહ્યા છીએ, ત્યારે સૌથી વધારે એવું કયું સ્પોર્ટ્સ હશે જેમાં સૌથી વધારે ઇન્જરી પહોંચતી હોય છે? સૌથી વધારે જે ઇન્જરી છે એ ફૂટબોલમાં થાય છે, કારણ કે ફૂટબોલ પીપલ પ્લે એટ અ વેરી દે રન એટ વેરી ગુડ પેસ, એન્ડ એમાં સડનલી ડાયરેક્શન ટર્ન કરવાની જરૂરત પડે છે. તો જે બી સ્પોર્ટ્સમાં વેલોસિટી ઇન્વોલ્વ છે અને સડન ટર્નિંગ ઓફ બોડી ઇન્વોલ્વ છે, એમાં આ ઇન્જરીઝ નીની બહુ જ કોમન થાય છે. બિલકુલ. ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે ઇન્જરીઝની અલગ અલગ વાતો કરી, ત્યારે આ ઇન્જરીઝને એવું કોઈ ઉપાય હોય કે અટકાવી શકીએ, તો કોઈ ઉપાય હોય તો જણાવો. યસ, ડેફિનેટલી. આઈ વુડ સે કે પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ ફોર્મ ઓફ ક્યોર. અને જ્યારે આપણે સ્પોર્ટ્સ ઇન્જરીઝની વાત કરીએ તો ધીસ ઇઝ નોટ ડિફરન્ટ. અમુક ચીજોનું આપણે ધ્યાન રાખીએ તો આપણે સ્પોર્ટ્સ ઇન્જરીઝ હું એવું નહીં કહું કે પ્રિવેન્ટ કરી શકીએ, બટ ડેફિનેટલી એનો જે રિસ્ક છે એ ઓછો કરી શકશું. અને એ અમુક ચીજો એ છે કે આપણે આપણા ન્યુટ્રિશન અને ડાયટ ઉપર થોડો ધ્યાન આપવો. આપણા જે ટ્રેનિંગ ઇક્વિપમેન્ટ છે અને ગેર્સ છે એ સારી રીતે વાપરવા અને એ કોન્સ્ટન્ટલી વાપરવા. આપણે પૂરતો સમય ટ્રેનિંગ અને ગાઈડન્સમાં નાખવો એ સૌથી મહત્ત્વનું છે. બિલકુલ. ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે અલગ અલગ રમતની વાતો કરીએ છીએ, ત્યારે રમત રમતા જો કોઈ ઈજા પહોંચે ત્યારે તાત્કાલિક શું ઉપાય કરવો જોઈએ? હવે આના માટે આપણે ફોર એક્ઝામ્પલ કોઈ બી પ્રોબ્લેમમાં ફસાયા છીએ તો સૌથી પહેલાં આપણે પોલીસને યાદ કરીએ છીએ. સો રમતા રમતા કોઈ બી ખેલાડીને એ ટ્રેનિંગમાં હોય યા ગ્રાઉન્ડ ઉપર હોય અને ઈજા થાય તો એક શબ્દ હંમેશા યાદ રાખી શકે છે, જેના કારણે આગળની સારવાર કરી શકે. એને પોલીસ કહેવાય છે. જે રીતે તમારા સ્ક્રીન ઉપર દેખાય છે, P એટલે પ્રોટેક્ટ. તમને જે બી સાંધામાં કભો હોય કે ગોઠણ હોય એનામાં ઈજા થઈ હોય તો એને પ્રોટેક્ટ કરવાની સાર સંભાળ કરવી. OL એટલે ઓપ્ટિમમ લોડિંગ. આનો મતલબ એ છે કે એ ખભા ઉપર કે ગોઠણ ઉપર તમે વજન ના આપો. I એટલે આઈસ એપ્લિકેશન, એના ઉપર બરફનો શેક કરવો. C એટલે કમ્પ્રેશન, એના ઉપર ગુલાબી કલરનો જે આપણે પાટો છે એ મારી રાખો તાકી એનો સોજો ઉતરી જાય. અને E એટલે એલિવેશન. એલિવેશન એટલે પગનો કે હાથનો સપોર્ટ થોડો ઉપર કરી દો. બિલકુલ. કૃણાલ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ અલગ અલગ મુદ્દાઓ પર, ત્યારે આપે દેશ વિદેશમાં જે એથ્રોસ્કોપીની ટ્રેનિંગ લીધી છે, એથ્રોસ્કોપી એ શું છે જણાવશો? હવે આર્થ્રોસ્કોપી એટલે સારી અને સરળ ભાષામાં મારે કહેવું હોય તો સાંધાની દૂરબીનથી થતી સર્જરી એને આર્થ્રોસ્કોપી કહેવાય. આપણે આર્થ્રોસ્કોપીને કી હોલ સર્જરી પણ કહીએ છીએ.
હવે વોટ ઇઝ ધીસ આર્થ્રોસ્કોપી એન્ડ વોટ ઇઝ ધીસ કી હોલ સર્જરી? આર્થ્રોસ્કોપીમાં તમારા જે સર્જન છે તમારા ગોઠણ કે ખંભાના ભાગમાં બે કે ત્રણ નાના છિદ્રો કે કાણા પાડે છે. એ છિદ્રોના અંદરથી અમે અમારી પેન્સિલ કે આપણે પેન આવે એટલી પતલી દૂરબીન હોય છે એ નાખી અને પહેલાં તમારા સાંધાની ચકાસણી કરીએ છીએ. એ ચકાસણી કર્યા પછી વગર કોઈ ચીરફાડ કરે આપણે જે બી લિગામેન્ટ યા જે બી સ્ટ્રક્ચર તૂટી ગયો હોય છે એનું પૂરી રીતે રિપેર કરી દઈએ છીએ. તો આને કહેવાય છે આર્થ્રોસ્કોપી. બિલકુલ ડૉક્ટર કૃણાલ, આપણી પાસે આર્થ્રોસ્કોપી જે ઇન્જરી છે તે કેવી રીતના સર્જરી તેની થતી હોય છે એનો એક વિડીયો પણ છે. તો એ કેવી રીતના આપ તેના વિશે આપ એક્સપ્લેન કરશો? સો આ જે વિડીયો તમારા સ્ક્રીન ઉપર પ્લે થાય છે એ એક લેફ્ટ ગોઠણનો વિડીયો છે. જેવી રીતે દેખાય છે કે આ બે નાના છિદ્રાઓ મૂકી અને અમે અમારા દૂરબીન યા જે ટેલિસ્કોપ છે એ એક છિદ્રામાંથી ઇન્સર્ટ કરીએ છીએ અને તમારી પૂરી ગોઠણની તપાસણી કરીએ છીએ. બીજા છિદ્રામાંથી અમે અમારા ઇન્સ્ટ્રુમેન્ટ જે રિપેરિંગ માટે હેલ્પ કરે છે એ નાખી અને રિપેર કરી દઈએ છીએ. જેવી તમે જુઓ છો કે આ પૂરા વિડીયોમાં અમે ક્યાંય બી મોટા કોઈ ચીરા મૂકતા નથી, બહુ ખોલતા નથી, ચીરફાડ કરતા નથી અને ખાલી માત્ર બે જ ટાંકા અને કાણામાંથી તમારી પૂરી સર્જરી કમ્પ્લીટ થઈ જાય છે. ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ઘૂંટણની એક એ પણ થાય છે સર્જરી કે દૂરબીનથી થાય છે, એટલે એ સર્જરી શું છે અને કેવી રીતે થતી હોય છે? સો આપણે જ્યારે આર્થ્રોસ્કોપી સર્જરી સામાન્ય સર્જરી સાથે કમ્પેર કરીએ અને એના જો ફાયદા જોઈએ તો એના અઢળક ફાયદાઓ છે. આપણે સામાન્ય જે સર્જરીઝ કરીએ છીએ એમાં આપણે મોટો ચીરો મૂકવો પડે છે, ઘણી બધી ચીરફાડ કરવી પડે છે અને એના પછી સાંધાનું જે બી ભાગ તૂટેલો હોય છે એની રિપેરિંગ થાય છે. પણ આર્થ્રોસ્કોપીમાં આપણે વગર કોઈ ચીરફાડ કરે 2 કે 3 નાના છિદ્રો અને કાણા મૂકી અને પૂરી સર્જરી સફળતાપૂર્વક કરી દઈએ છીએ. એના જે ફાયદાઓ છે એ એક છે કે જ્યારે બી આપણે કોઈ સર્જરી માટે જઈએ છીએ તો આપણને સૌથી વધારે ડર એ લાગે છે કે ઓપરેશન પછી દુખાવો કેટલો થશે, ઓપરેશન પછી હું ચાલી શકીશ કે નહીં, હું ડ્રાઈવ કરી શકીશ કે નહીં, હું દાદરા ચડ ઉતર કરી શકીશ કે નહીં. અને જ્યારે આપણે આર્થ્રોસ્કોપી અસિસ્ટેડ સર્જરીઝ કરીએ છીએ ત્યારે આપણે કોઈ જાતની ચીરફાડ નથી કરતા, જેથી કરી અને જે દુખાવો છે એ ઓલમોસ્ટ ના બરાબર થાય છે. બીજા જ દિવસે તમે પૂરું વજન મૂકી અને ચાલી શકશો અને દાદરા ચડી ઉતરી શકશો. આના જે સ્પોર્ટ્સ એથ્લીટ માટેના ફાયદા છે એ બી ટ્રેમેન્ડસ છે. આમાં જે સ્પોર્ટ્સ એથ્લીટને રિકવરી અને રિહેબિલિટેશન થાય છે એ બહુ જ ઝડપ થાય છે અને સ્પોર્ટ્સ ઇન્ડિવિજ્યુઅલ એમના સ્પોર્ટ્સ કરિયરમાં પાછા રિજોઇન ઇઝીલી થઈ જાય છે. બિલકુલ ડૉક્ટર કૃણાલ, જે રીતે આગળ આપણે આર્થ્રોસ્કોપીની વાત કરી, એટલે એ જ્યારે પણ ઇન્જરી થાય તમામ માટે હોય છે કે અમુક માટે જ આર્થ્રોસ્કોપી આપણે સર્જરી કરી શકીએ? ના, નોટ રિયલી. હવે હું તમને કહું કે ફોર એક્ઝામ્પલ મારા ઓપીડીમાં કે અમારા પ્રેક્ટિસમાં 100 પેશન્ટ્સ આવે છે સ્પોર્ટ્સ ઇન્જરીઝના, તો એમાં અરાઉન્ડ 80 to 90% ઓફ પેશન્ટ્સ વી મેનેજ કન્ઝર્વેટિવલી. આનો મતલબ એ છે કે 80 થી 90% જે ઈજાઓ થાય છે એને માત્ર રેસ્ટ આપીને, એની ફિઝિયોથેરાપી કરીને, એનું સારું રિહેબિલિટેશન કરીને એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. જે આપણે આર્થ્રોસ્કોપીની વાત કરી એ ખાલી ને ખાલી જે 10 થી 20% ઇન્જરીઝ એવી સિવિયર હોય છે જે રિહેબિલિટેશનથી ટ્રીટ ના થાય અને એ ફૂલ કમ્પ્લીટ ઇન્જરીઝ હોય છે, એમાં જ અમે આર્થ્રોસ્કોપિક સર્જરીની એડવાઇસ આપીએ છીએ. બિલકુલ ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે આર્થ્રોસ્કોપીની આગળ વાત કરી ત્યારે આપની જે કરિયરની અત્યાર સુધીની પ્રેક્ટિસ રહી છે, એટલે અત્યાર સુધીમાં આપ કેવા પ્રકારના અને કયા તબક્કામાં દર્દીને આર્થ્રોસ્કોપીની સલાહ આપતા હોવ છો? અમારા પાસે ફોર એક્ઝામ્પલ કોઈ બી દર્દી આવે અને એ એથ્લીટ હોય યા પછી એ એક્ટિવ ઇન્ડિવિજ્યુઅલ હોય જેને પાછું એના સ્પોર્ટ્સમાં જવું હોય અને પાછું એને એની એક્ટિવિટીમાં જવું હોય, દેન દેર આર સમ કોમન ઇન્ડિકેશન્સ ફોર વિચ વી પરફોર્મ આર્થ્રોસ્કોપિક સર્જરી, વિચ આર અગર જો કમ્પ્લીટ ACL ટેર હોય, કમ્પ્લીટ PCL ટેર હોય, મેનિસ્કસ ટેર્સ હોય, આ બધી ગોઠણની વાત થઈ ગઈ. જ્યારે સાંધાની વાત આવે ત્યારે રોટેટર કફ ટેન્ડન જે આપણે વાત કરી એનો ટેર હોય યા પછી કાંધો તો વારંવાર ખસકી જાય, આ જે કોમન ઇન્ડિકેશન છે આના માટે અમે આર્થ્રોસ્કોપિક સર્જરીની એડવાઇસ આપીએ છીએ. ચોક્કસી. ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે અલગ અલગ ઇન્જરીની વાત કરી રહ્યા છે ત્યારે કોઈ પ્લેયર હોય કે જેને ઈજા પહોંચી છે ત્યારે વધુમાં વધુ મિનિમમ અને મેક્સિમમ કેટલો સમય તે રાહ જોઈ શકે તેની ઇન્જરીની સર્જરી કરવા માટે, અને જો વધારે સમય લંબાઈ જાય તો શું નુકસાન તેને થઈ શકે છે? જ્યારે બી ગોઠણ કે સાંધાની ઈજા થાય છે ત્યારે અહીંયા અસહાય દુખાવો થાય છે અને અહીંયા બહુ જ સોજો આવી જાય.
સો અમે ઇનિશિયલી જે રીતે મેં પહેલાં તમને સમજાવ્યું, વી અપ્લાય ધ પોલીસ પ્રિન્સિપલ. અમે એમને રેસ્ટ આપીએ, એ ભાગને એલિવેટ કરીએ, એના ઉપર આઈસ આપીએ, અને 2 કે 3 અઠવાડિયા અમે એમને રિહેબિલિટેશન પ્રોટોકોલ કરીએ. રિહેબિલિટેશન પ્રોટોકોલથી શું થાય છે કે એમના ભાગનો જે સોજો છે એ ઓછો થઈ જાય, એમનો દુખાવો ઓછો થઈ જાય. ફરી પછી અમે એમની ગોઠણ કે સાંધાની તપાસ કરીએ, અને જરૂરત લાગે તો વી ઓફર ધેમ આર્થ્રોસ્કોપિક સર્જરી ઇફ ઇટ ઇઝ ઇન્ડિકેટેડ. અને એટ ટાઈમ્સ વી હેવ સીન, અમે જોઈએ છીએ કે દર્દીઓ એમની ઈજા થાય પણ 3 થી 4 મહિના સુધી ઈજાને કાંઈ કરે નહીં, એમને ઇગ્નોર કરે, તો બી સ્પોર્ટ્સ રમ કરે, અને એના પછી અમારા પાસે આવે છે. હવે જ્યારે બી કોઈ બી દર્દીનો ગોઠણ કે સાંધો ઇન્જર થઈ જાય અને એ વારંવાર એ ગોઠણ કે સાંધો વાપરે, તો એમાં સમથિંગ કોલ્ડ એ સેકન્ડરી ઇન્જુરીઝ થાય છે. સેકન્ડરી ઇન્જુરીઝનો મતલબ શું? ફોર એક્ઝામ્પલ, તમને પ્રાઇમરી તમારી ઈજા થઈ, તમારો ACL ફાટી ગયો છે, અને છતાં તમે એ ગોઠણ વારંવાર વાપર કરો છો, તો તમારા ગોઠણના નોર્મલ જે સ્ટ્રક્ચર્સ છે, જેને મેનિસ્કસ અને કાર્ટિલેજ કહેવાય છે, એ બી ઇન્જર થાય છે, અને જે ઇન્જરી સિમ્પલ હતી એ હવે કોમ્પ્લેક્સ થઈ જાય છે. સો આઈ વુડ સજેસ્ટ કે તમે તમારી ઇન્જરીઝને ઇગ્નોર ના કરો. બિલકુલ. ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે ઇન્જરીની વાત કરીએ છીએ, ત્યારે કોમન ઇન્જરી કઈ હોય છે કે જે બધી રમત રમવામાં થતી હોય છે, અને સાથે જ તેને તરત કેવી રીતે મેનેજ કરી શકાય? કરેક્ટ. સો બહુ કોમન ઇન્જરીઝ મેં ઓલરેડી સમજાવ્યું છે કે ગોઠણ સૌથી કોમન જોઈન્ટ છે જે બહુ જ ઇમ્પેક્ટ થાય છે. જે બેડમિન્ટન પ્લેયર્સ, જે ક્રિકેટર્સ, જે હોકી પ્લેયર્સ, જે ટેનિસ પ્લેયર્સમાં ઇન્જોર થતો હોય છે, એમાં ACL અને PCL લિગામેન્ટ ટેર કોમનલી જ હોય છે, જેમાં મેનિસ્કસ ઇન્જરીઝ કોમન હોય છે. ક્રિકેટર્સ અને બેડમિન્ટનમાં અમે શોલ્ડરની બહુ બધી ઇશ્યુઝ જોઈએ છે, જેમાં કે શોલ્ડરની ગાદી ફાટી જાય અને તમારો શોલ્ડર ખસકી જાય, જેને શોલ્ડર ડિસ્લોકેશન કહીએ છીએ, એ વધુ પડતું જોઈએ છે. અને ટેન્ડિનાઇટિસ બહુ જ કોમન છે, જે રોટેટર કફ ટેન્ડન્સ જેની મેં વાત કરી. બિલકુલ. ડૉક્ટર કૃણાલ, જે રીતે ACLની સર્જરી જે હોય છે, તે થયા બાદ રિકવરી માટે કેટલો સમય જોઈતો હોય છે તેમાં? આ બહુ જ કોમન ક્વેશ્ચન છે. કોઈ બી નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ માટે બી અને એથ્લીટ માટે બી એ આવીને પહેલો જ ક્વેશ્ચન અમને એ જ પૂછે કે હું મારો સ્પોર્ટ્સમાં પાછો ક્યારે જઈશ. તો અમે એમને સમજાવીએ છીએ કે જ્યારે બી અમે તમારી સર્જરી, આર્થ્રોસ્કોપિક સર્જરી બી પ્લાન કરીએ, તો એક રિકવરી ટાઈમલાઈન હોય છે. એ રિકવરી ટાઈમલાઈન એવી રીતે હોય છે કે પહેલાં નેક્સ્ટ ડે જ અમે અમારા પેશન્ટને ઊભો કરી દઈએ છીએ, પૂરું વજન આપીને એમને દાદરા ચડ ઉતર કરાવી દઈએ છીએ, એમને વોકિંગની પૂરી છૂટ આપી દઈએ છીએ. 2 અઠવાડિયામાં એમના ટાંકા જે 1-2 લીધા હોય અમે એ નીકાળી દઈએ છીએ. 3 વીક્સમાં એમને ફાસ્ટ વોકિંગ, બ્રિસ્ક વોકિંગની એડવાઇસ આપી દઈએ છીએ. 4 to 6 વીક્સમાં વી અલાઉ ધેમ ટુ રન, and after a period of 8 weeks we allowed them to join a gym with some less severe activities, and at the end અમે એમને 4 to 6 monthsમાં we try to get them back to their sports. બિલકુલ. ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે અલગ અલગ ઇન્જરીની વાત કરી અને સાથે જ જે એથ્રોસ્કોપીની આપણે વાત કરી, ત્યારે ખભા અને ઘૂંટણ સિવાય કોઈ એથ્રોસ્કોપી અન્ય કોઈ ભાગમાં થઈ શકે શરીરના? હવે સાયન્સ હેઝ એડવાન્સ્ડ એન્ડ સો હેવ વી. shoulder and knee are the most common joints in which we do arthroscopy, પણ એને છોડીને we have started doing arthroscopy of ankle and elbow joints for all the issues in the ankle and elbow. બિલકુલ. ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે ભારતીય જે સ્પોર્ટ્સમેન હોય છે, તેમને જે રીતે આપણે વાત કરી કે અન્ય પ્લેયર્સ જોઈએ આપણે કે ભાઈ ઓસ્ટ્રેલિયાના હોય કે ન્યૂઝીલેન્ડના, તો એનાથી કમ્પેરમાં આપણા જે ભારતીયો છે તેઓ વીક લાગતા હોય છે ક્યાંક ને ક્યાંક. એટલે પોતાની રોજિંદી ક્રિયામાં અથવા તો ખોરાકમાં શું બદલાવ લાવવાની જરૂર છે તેમના? આઈ વુડ સે કે એમને સ્ટ્રેન્થનિંગ અને કન્ડિશનિંગ ઉપર થોડું ધ્યાન આપવું જોઈએ. દે શુડ ગો એન્ડ બિલ્ડ ધેર સ્ટેમિના. ઇન્ડિયન્સ આર જેનેટિકલી શોર્ટર દેન વેન વી કમ્પેર to the Europeans, so એમાં આપણે કાંઈ કરી ના શકીએ. બટ when it comes to building your core strength, we can work on that. આપણે આપણા મસલ સ્ટ્રેન્થનિંગ વધારે કરી શકીએ છીએ. બિલકુલ. ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે સ્પોર્ટ્સમાં જોઈએ તો મેલ કરતાં ફિમેલમાં વધારે ઇન્જરીનું પ્રમાણ રહેતું હોય છે, કે મહિલાઓ અત્યારે સ્પોર્ટ્સમાં એટલી જ મેલ જેટલી જ આગળ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઇન્જરીનું પ્રમાણ વધુ રહેતું હોય છે. તેની પાછળનું કારણ શું હોઈ શકે? સો અમે સ્ટડીઝ એવું કહે છે કે જે ફિમેલની બોડી હેબિટસ છે, એમનું બોડી સ્ટ્રક્ચર છે, એમના ની પેટર્ન્સ છે અને એમના પ્રોપ્રાયોસેપ્શનમાં ઇન્જરીઝ બહુ વધારે છે. સો આમાં એક આપણે કરી શકીએ કે વી કેન ફોકસ આર અટેન્શન મોર ટુવર્ડ્સ ફિમેલ એથ્લીટ્સ ઓલ્સો, સો દેટ વી ટ્રેન ધેમ, વી સ્ટ્રેન્થન ધેમ એન્ડ કન્ડિશન ધેમ, સો દેટ દે ડોન્ટ injure themselves and they help to prevent the injuries. ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે અલગ અલગ ઇન્જરીની વાત કરીએ છીએ, ત્યારે ઘૂંટણ અને ખંભાની આપણે વાત કરી, ત્યારે એના સિવાય મોટા ભાગે તમામ પ્લેયરમાં આપણે જોતા હોય તો બેક પેઇન સૌથી વધારે રહેતી સમસ્યા છે. તેની માટે શું કરવું જોઈએ અને તેની પાછળના કારણો શું હોય છે? બેક સ્પ્રેન્સ યા બેક સ્ટ્રેન જે છે એ બહુ જ કોમન છે, કારણ કે કોઈ બી સ્પોર્ટ્સમાં તમારે વારંવાર આગળ ઝૂકવું પડે છે, અને ઇટ ઇઝ સીન દેટ ઇન્ડિયન્સ એઝ સચ વી હેવ અ વેરી
વીક કોર એન્ડ વેરી વીક બેક મસલ્સ, જેથી કરીને આપણાને બેક ઇન્જરીઝ બહુ કોમન થાય છે. અને આને અગર જો પ્રિવેન્ટ કરવું હોય તો કોર મસલ સ્ટ્રેન્થિંગ જે કહેવાય, જે આપણા બેક મસલને સ્ટ્રેન્થન કરે, અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ ઓફ બેક ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. તો તેને મજબૂત કરવા માટે શું કરવું જોઈએ, શું ઉપાય કરવા જોઈએ? ફિઝિયોથેરાપિસ્ટ ઇઝ ધ કી વેન ઇટ કમ્સ ટુ સ્ટ્રેન્થનિંગ. તમારો જે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ હોય એ અસેસ કરશે તમને, અને એ ડાયગ્નોઝ કરશે કે તમારા બેક મસલ્સ કેવા છે, એન્ડ હી ઓર શી વિલ ગાઈડ યુ ફોર સ્ટ્રેન્થનિંગ યોર બેક એન્ડ કોર મસલ્સ. ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે સ્પોર્ટ્સની વાત કરી રહ્યા છીએ, ત્યારે અત્યારે ચિલ્ડ્રનમાં પણ સ્પોર્ટ્સનો એટલો ક્રેઝ વધ્યો છે. ત્યારે ચિલ્ડ્રન જ્યારે સ્પોર્ટ્સ રમી રહ્યા હોય તો તેમને શું શું બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમને ઇન્જરી ન થાય? કરેક્ટ. આજકાલ ચિલ્ડ્રન્સમાં અને પોસ્ટ લોકડાઉન બહુ જ ઉત્સાહ અને ઉમંગ છે ટુ ગેટ ઇન ટુ સ્પોર્ટ્સ. પિયર પ્રેશર બી એક ફેક્ટર છે જેના કારણે એ સ્પોર્ટ્સ પિકઅપ કરે છે. સો આઈ વુડ સજેસ્ટ ટુ ધ પેરેન્ટ્સ કે જ્યારે બી એમના બાળકો કોઈ સ્પોર્ટ્સ રમવા ઈચ્છુક કરે છે તો એમને એકવાર એમની બોડીની અસેસમેન્ટ કરી દેવી. ઘણીવાર ઘણા બાળકોને એમની બોડી હેબિટસના મુજબ એ સ્પોર્ટ્સ બરાબર હોય છે અને નથી બી હોતો. સો ઓલવેઝ અમે એમને કહીએ છીએ કે એક અસેસમેન્ટ કરી દે ફોર ધેર બોડી હેબિટસ એન્ડ ધેન પિકઅપ ધ સ્પોર્ટ્સ વિચ દે લાઇક. બિલકુલ. ડૉક્ટર કૃણાલ, જે ઇન્જરી અલગ અલગ આપણે વાત કરી, ત્યારે એવી કોઈ ઇન્જરી હોય છે કે વ્યક્તિ જે સ્પોર્ટ્સમેન હોય છે તેને લાઈફ ટાઈમ માટે તેનો દુખાવો રહી જાય અથવા તો કોઈ ખોડ રહી જાય? સો આપણે જે રીતે વાત કરી કે સપોઝ તમને ઇન્જરી થઈ અને ઇન્જરી થવા બાવજૂદ તમે એ ઇન્જરી ઉપર વારંવાર તમારો ગોઠણિયા જે સાંધો છે એ ઉપયોગ કરો છો, અને જે સિમ્પલ ઇન્જરીને તમે કોમ્પ્લેક્સ કરી દો તો દેટ કેન એક્ટ એઝ અ બિગ પોઝ ફોર યોર પ્રોફેશનલ કરિયર. અને અમે એવું ઘણું બધું જોયું બી છે કે તમારી એક સિમ્પલ ઇન્જરી જેને તમે ઇગ્નોર કરી હોય એ આગળ જઈને બહુ કોમ્પ્લેક્સ થઈ જાય, એના પછી સર્જરી બી તમારી જે ઇન્જરી છે એને પાછી રિસ્ટોર નથી કરી શકતા. બિલકુલ. ડૉક્ટર કૃણાલ, જે રીતે આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી સ્પોર્ટ્સને લગતી, ત્યારે આજના આપણા યંગ ખેલાડીઓ માટે આપનો કોઈ મેસેજ? મારે 2 કે 3 ચીજ એમને સ્પેસિફિકલી કહેવી છે કે ઓલવેઝ મેક શ્યોર દેટ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આપણે જે પ્રિવેન્ટિવ મુદ્દા ડિસ્કસ કર્યા એના ઉપર ધ્યાન રાખવું, અને ક્યારે બી અપ્રોપ્રિએટ ટ્રેનિંગ અને ગાઈડન્સ વગર કોઈ બી સ્પોર્ટ નહીં ચૂઝ કરો યા કરો. તમે એના ઈ સ્પોર્ટ્સ વિશે થોડું જાણો, થોડું વાંચો, અને પ્રોપર ટ્રેનિંગ અને ગાઈડન્સ સાથે ઈ સ્પોર્ટ્સ ચાલુ કરો. લાસ્ટ બટ નોટ લીસ્ટ, તમને કોઈ ઈજા થાય તો ડોન્ટ ટ્રાય ટુ સિટ ઓન દેટ ઇન્જરી, ડોન્ટ ટ્રાય ટુ ઇગ્નોર ઓર ટ્રીટ ઓન યોર ઓન. That simple injury can become complex and later it might be a big pause for your professional career. So always get a good consult by a sports orthopedic surgeon and get investigated for your injury and get it treated well in time. ચોક્કસથી ડૉક્ટર કૃણાલ, આપ અમારી સાથે ચર્ચામાં ઉપસ્થિત રહ્યા, અમારા દર્શક મિત્રોને સુંદર એવું માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જે રીતે આજે આપણે ચર્ચા કરી સ્પોર્ટ્સને લગતી કે આપ એક સ્પોર્ટ્સમેન છો તો આપણને કેવા પ્રકારની ઇન્જરી થઈ શકે છે અને તેના ઉપાય શું, અને સાથે સાથે જો વાગ્યું નથી તો તેની પહેલા અટકાવવા માટેના શું ઉપાય, તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી. ત્યારે આપ પણ કોઈ પણ પ્રકારની આપને કોઈ સમસ્યા હોય તો આપ પણ નોટ કરી શકો છો શેલ્બી હોસ્પિટલનું એડ્રેસ અને ફોન નંબર. શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ, સખેશ ગાંધીનગર હાઈવે, ઓપોઝિટ કર્ણાવતી ક્લબ, રામદેવનગર, અમદાવાદ, ગુજરાત. મોબાઈલ નંબર 9925354523. તો દર્શક મિત્રો, આ સાથે જ હેલો ડોક્ટરમાં અત્યારે બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરીથી એક નવા મુદ્દા સાથે મળીશું. રજા આપશો. નમસ્કાર.